આજે કેમ લેટ આવ્યો ભાઈ? મળવા ગયો તો કે શું? જોજો કેવો લાલ પીળો થાય પૂછ્યું એટલે. ચોકલેટ લાવ્યો કે નહીં? કઈ વાંધો નહીં, હવે લેટ આવો ને તો લેતો આવજે, બરાબર? વંશ તારી પેલી બેનપણી નહીં, એ આપણા ટ્યુશનમાં એડમિશન લેવાની. તે કીધું તું કે શું અહીંયા આવજે એમ. ના ના વાંધો નહીં, તાર ટાઈમ બદલાવે તો તું બદલાઈ શકે. અરે યાર ચાર્જિંગ પતી ગયું. લાઈને તો પાવર બેંક હતો. સાચું કે પાવર બેંક હશે તો ફોને લઈને આવ્યો જ હોય છે ને. સારું ચાલ ફટાફટ હોટસ્પોટ કર અને 1 GB નેટ વાપરવા દે. ચલ તો ગૌરવ આ પેરેગ્રાફ વાંચતો. અલ્યા રિયલિસ્ટિક છે, રિયલિસ્ટિક નહીં. એનથી યાદ આવ્યું, મારે રીલ પોસ્ટ કરવાની છે. હાસ તો ટાઈમે કરવી જ પડે ને, શીખો કંઈક મારાથી. અરે વાહ સ્વીટી, આ નેલ્સ ક્યાં કરાયા? હે તે જાતે કર્યા? લે મને કરી આપને, હું તારું પેપર થોડુંક લિબરલ ચેક કરીશ. એ સાંભળો બધા, ચિંટુએ શું લખ્યું જો. પ્રશ્ન એ છે કે ઔરંગઝેબના ભાઈનું નામ શું હતું? તો આ ભાઈએ શું લખ્યું? પરસેવર ઝેબ હતું. શું લ્યા લખતા બહુ પરસેવો વળતો હતો. આજે તો તને જવા દઉં, પણ કાલે લર્ન કરીને આવજે, અને ના થાય તો 19 રૂપિયા વાળું ડેટા પેક કરાવી દેજે. હે લે તારા બેગમાં જેરી હે તો ટોમ કોની જોડે હે? હે ટોમ એન્ડ જેરી, મિસ મેરી. કાલે જે એક્ઝામ હે એના IMP તો મારી જોડે આવી ગયા હે બધા, તો હમણાં બધા લખી લેજો. ના થેન્ક યુ બોલવાની જરૂર નહીં, તમને એટલું જ હોય તો ભેગા થઈને મને પાર્ટી આપી દેજો. અને તમને તો ખબર જ છે ને મને પિઝા બહુ ભાવે.